રાજકોટ ખાતે એટ્રેશન ઇન્ટરનેશનલ એકેડમી દ્વારા આયોજિત વિશેષ બ્યુટી વર્કશોપમાં પ્રતિભાશાળી આર્ટિસ્ટોએ અનોખો વિશ્વ રેકોર્ડ બનાવી ઇતિહાસ રચ્યો છે. સતત કલાકો સુધી મેકઅપ, હેરસ્ટાઇલ, નેલ આર્ટ અને મહેંદી જેવી વિવિધ બ્યુટી કલાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ભાગ લેનારાઓએ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાના નામ નોંધાવ્યા છે. ત્યારે આ પ્રતિયોગિતામાં સુરતના યશ ગાલોરિયાએ પણ ભાગ લીધો હતો, જેમને 30 લોકોની ટીમ સાથે મળી 1001 હેરકટ કર્યા છે. 8 કલાક સુધી સતત હેરકટ કરી 30 લોકોની ટીમે 1001 હેરકટ કરી ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન નોંધાવ્યું છે. ત્યારે આવો જાણીએ રેકોર્ડ નોંધાવનાર યુવાન યશ ગાલોરિયા આ વિશે શું કહી રહ્યા છે. મારું નામ યશ ગાલોરિયા છે. હું 7 વર્ષ થયા સુરતમાં હેર સલૂન ચલાવું છું અને આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું. 20, 21 ને 22 3 દિવસ માટે રાજકોટમાં એટ્રેક્શન એકેડમી દ્વારા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું હતું. એમાં અમારી ટીમે 30 લોકોની ટીમે 8 કલાક સુધી કન્ટિન્યુ 1001 હેરકટ કરીને જૂનો જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો અટેમ્પ્ટ હતો એને બ્રેક કરીને નવો અટેમ્પ્ટ કરેલો છે. આ ઇવેન્ટ માટે અમે છેલ્લા 6 મહિનાથી તૈયારી કરતા હતા. અમારી ફિઝિકલ, મેન્ટલી બધી રીતે બહુ સારી રીતે એ લોકોએ પ્રેક્ટિસ કરાવેલી છે. અમે બી ઘણી એવી મહેનત કરેલી છે અને આ એક્સપિરિયન્સ તો લાઈફ ટાઈમ અચીવમેન્ટ જેવું કહી શકાય અમારા માટે અને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે આ અટેમ્પ અમે કરેલો છે અને ઇતિહાસમાં મારું નામ રેકોર્ડ કરેલું છે. ટફ સિચ્યુએશન કરતાં કે જે એનું જે મેન્ટલ પ્રેશર છે ને એ વધારે હેવી હતું, પણ અમારી જે ટીમ છે ને, અમારા જે મેન્ટર છે, સિનિયર છે, એ લોકોનું ગાઈડન્સ બહુ સારી રીતે મળ્યું છે. એ લોકો બી પેલા ગિનિસ બુક ઓફ રેકોર્ડના અચીવર છે. એ લોકોના ગાઈડન્સથી અમને બહુ સારો સપોર્ટ મળ્યો છે અને આ ઇઝીલી અમે બ્રેક કરેલો છે રેકોર્ડ. સુરતથી આ નામના મળવી અમારા માટે ખૂબ મોટી વાત છે, કેમ કે આ ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછા લોકો છે જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ રીતના અટેમ્પ્ટ કરે છે અને અટેમ્પ્ટ કર્યા પછી બી રેકોર્ડ બ્રેક કરે છે. તો અમારા માટે તો આ ખૂબ મોટી વાત છે અને આ ઇન્ડસ્ટ્રી માટે બી સારી વાત છે. ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.